નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે હિંમતનગર નજીક આવેલ કાંકણોલ ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ ભક્તજનો ઉમટી પડ્યા હતા. તેમજ ગુરુચરણના આશીર્વાદ મેળવી કૃતાર્થ થયા. ગુરુ પૂર્ણિમાના નિમિત્તે સાબરકાંઠાના હિંમતનગર ખાતે વર્ષોથી કાંકણોલ ધામ ખાતે હજારોની સંખ્યામાં ભક્તજનો તેમજ શ્રદ્ધાળુઓ પૂજ્ય નરસિંહ દાદાના દર્શને આવે છે. જોકે છેલ્લા કેટલાક સમયથી પૂજ્ય નરસિંહ દાદાને પગલે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો પૂજ્ય નરસિંહ દાદાના આશીર્વાદ મેળવવા આવ્યા હતા. સાથે સાથે તેમના આશીર્વાદ થકી જીવનના બદલવાની વાત કરી હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી કાંકરોલ ગામ ખાતે દર પૂનમે હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ મેળવી રહ્યા છે. સાથોસાથ કાંકરોલ ગામ ખાતે દિવસ 30 થી 25 મણ અનાજ પશુ પક્ષીઓને નાખવામાં આવે છે. જેના પગલે પ્રતિ દિવસ હજારોની સંખ્યામાં પશુ પંખીઓ કાંકરોલ ગામની મુલાકાત લઈ રહ્યા છે. એક તરફ સ્થાનિક લોકો માટે આ ધામ આધ્યાત્મિકની તરફ લઈ જનારું પ્રાગટ્ય સ્થળ બની રહ્યું છે, તો બીજી તરફ પશુ પંખીઓ માટે ચરણ સહિત જળ મેળવવા માટેનું આશ્રય સ્થાન બની રહ્યું છે. ત્યારે કાંકરોલ ધામ હાલના તબક્કે આધ્યાત્મિક ઉદ્ગતિ કરનાર મહત્વનું સ્થળ છે. હજારો લોકો ગામ થકી જીવનમાં બદલાવ આવી રહ્યા છે. ત્યારે ગુરુ પૂર્ણિમાના નિમિત્તે હજારો લોકોએ પૂજ્ય નરસિંહ દાદાના દર્શન કરી જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી છે. રિપોર્ટર હસમુખ પ્રજાપતિ, સાબરકાંઠા દ્વારા. सदगुरु भगवान की जय, सत्य सनातन धर्म की जय। वाला मुमुक्ष भाइयों, सत्य सनातन धर्म એ હિન્દુ સંસ્કૃતિની ધરોહર સિંધુ તટે